નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં આજે વાત કરવાની છે ઉડતા ગુજરાતની। જી હા, આ ઉડતા ગુજરાત એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રકારની પરિસ્થિતિ પંજાબમાં જોવા મળી રહી હતી, કદાચ હવે ગુજરાતમાં ફરી એક વખત એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। રાજ્યમાં ટીનેજરથી માંડીને વૃદ્ધો એમડી ડ્રગ્સના બંધાણી થઈ રહ્યા છે, એ પ્રકારની ઘટનાઓ અહીંયા સામે આવી રહી છે। અમદાવાદ, વડોદરા ડ્રગ્સનો નશો કરવામાં સૌથી વધારે આગળ જોવા મળી રહ્યા છે, અગ્રેસર જોવા મળી રહ્યા છે। અમદાવાદ અને વડોદરામાં સૌથી વધારે લોકો ડ્રગ્સના બંધાણી થઈ રહ્યા છે અને તેની સાથે સાથે એમડી ડ્રગ્સની જ્યારે વાત કરવામાં આવે તો વિદેશથી મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે આ એમડી ડ્રગ્સ। એટલે ઘણી એવી જગ્યાએ છે જે ઘણા એવા હોટસ્પોટ છે કે જ્યાં સૌથી વધારે આ ડ્રગ્સ જોવા મળી રહ્યા છે। કઈ રીતે એન્ટ્રી થઈ રહી છે આ તમામ જે ડ્રગ્સ છે, આ એમડી ડ્રગ્સની જેની ખાસ આપણે વાત કરી રહ્યા છે, કઈ રીતે વિદેશથી મુંબઈ લાવવામાં આવી રહ્યા છે અને મુંબઈથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યા છે, જ્યારે કે સતત તમામ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવતી હોય, જ્યારે કે સતત પોલીસ બંદોબસ્ત જોવા મળતો હોય, તપાસ કરવામાં આવતી હોય, છતાં પણ આ જે ડ્રગ્સ છે તેની એન્ટ્રી થઈ રહી છે ગુજરાતમાં। અને જે ખાસ કરીને એક મોડસ ઓપરેન્ડી અહીંયા વાપરવામાં આવી રહી છે, જે માલેતુજાર પરિવારના બાળકો હોય તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, સૌથી વધારે તેમને જ અહીંયા બંધાણી કરવામાં આવી રહ્યા છે ડ્રગ્સના। અને જે ઈસમો છે તે માલેતુજાર જે યુવતીઓ હોય તેમને પણ આ ડ્રગ્સની લત લગાડે છે અને ત્યાર પછી શારીરિક શોષણ પણ કરતા હોય છે, એ પ્રકારની વિગતો પણ અહીંયા સામે આવી રહી છે। અને તેની સાથે જ એમડી ડ્રગ્સને પણ સમજવાનો એક પ્રયત્ન કરીશું આપણે કે કઈ રીતે પાર્ટી ડ્રગ્સનો ઉપયોગ કરતા થઈ ગયા છે તેના વિશે પણ આજે આપણે વાત કરવાની છે। અને શું છે આની ડ્રગ્સ યુવા વખત થઈ ગયા છે તેના વિશે। તેની સાથે જો આ જે ડ્રગ્સ છે તે ડ્રગ્સની માનસિક સ્વાસ્થ્ય પર, મગજ પર કેવા પ્રકારની અસર થતી હોય છે તે મુદ્દા પર આપણે ચર્ચા કરીશું। અને ધીમે ધીમે આ ગુજરાતમાં કઈ રીતે યુવાનો છે તે ડ્રગ્સના બંધાણી થઈ રહ્યા છે એ તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સુપ્રિન્ટેન્ડન્ટ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અમદાવાદ ઝોનના હરીશ કુમારજી અને તેમની સાથે છે મનોચિકિત્સક કલરવ મિસ્ત્રીજી। આપ બંનેનું સ્વાગત છે। वेलकम टू करंट टॉपिक। सऊदी पहला हरीश कुमार जी, सबसे पहले जो इस तरह की जो सारे समाचार अभी सामने आ रहे हैं, जैसा कि गुजरात को हम देख रहे हैं, पंजाब जैसी स्थिति गुजरात में देखने मिल रही है और जो एमडी ड्रग्स है सबसे ज्यादा उसके आदी हो रहे हैं यंगस्टर्स। इतना पुलिस बंदोबस्त होने के बावजूद भी गुजरात में सबसे पहले तो किस तरह से एंट्री हो रही है ड्रग्स की, और इसके साथ साथ जैसा कि जानने मिल रहा है विदेश से मुंबई और मुंबई से गुजरात आ रहे हैं, ये गुजरात में एमडी ड्रग्स की एंट्री हो रही है। इतना बंदोबस्त होने के बावजूद भी गुजरात में किस तरह से एंट्री हो रही है ड्रग्स की? यस मैम, ड्रग्स चाहे किसी भी तरह की है, जैसे अभी हमने देखा जो आजकल जो भी लेटेस्ट न्यूज में चल रहा है एमडीएमए, जिसके बारे में आप बता रहे हैं कि वैश्विक लेवल पे, वर्ल्ड लेवल से मुंबई साइड और वहां से यहाँ पे आ रही है। सो इट इज कमिंग वाया रोड चैनल से आते हैं ये। उसके अलावा रेल चैनल से भी अभी तक आते थे, पर अभी लॉकडाउन की वजह से रेल्स की मूवमेंट थोड़ी सी रेस्ट्रिक्टेड है, तो रोड चैनल्स ज्यादा पकड़ा हुआ है। उसके अलावा ये स्पीड पोस्ट कुरियर पार्सल्स, जो इंटरनेशनल पार्सल्स हैं, उसकी भी काफी सीजर्स देखे गए हैं, जहाँ पे विदेशी कंट्रीज से, जहाँ से ये छुपा के किसी, जैसे बुक्स हैं, बुक्स के अंदर छुपा के भेजे जा रहे हैं ये पार्सल्स। और तरह तरह के एंटीक्स हैं या किसी तरह की मूर्तियां हैं, उसमें मतलब कंसील करके ये भेजा जा रहा है। तो एक तरह से एयर चैनल हो गया, रेल चैनल हो गया, उसके अलावा रोड चैनल हो गया। जिस तरह अगर हम ट्रैफिकिंग की बात करें तो ये मैं बताऊंगा पर्टिकुलरली एक सिंथेटिक ड्रग्स के बारे में जो अभी हम जी। इसके अलावा चरस, जिसको हशीश भी कहते हैं, ये जम्मू कश्मीर साइड से आती है, जो वहां से, और इंडो नेपाल बॉर्डर से भी इसकी एंट्री होती है। तो ये जम्मू कश्मीर से अजमेर या दिल्ली और वहां से फिर फर्दर गुजरात की तरफ एंट्रीज होती हैं इसकी जी। फिर और इसका भी रिसेंटली चरस का एक नया चैनल भी देखा है, जो अभी दरिया में, जो समुद्र में बहुत सारे चरस के पैकेट्स पाए जा रहे हैं, काफी सारी एजेंसीज केसेस कर रही हैं उसमें। तो ये भी एक नया रूट हमें समझ में आ रहा है कि यस, पाक साइड से जी, जहां पर हम मतलब कह सकते हैं कि चेकिंग नहीं हो पाती है। अगर हम समुद्र की बात करें, मतलब मुंबई में अगर देखा जाए तो वहां पर ये ज्यादा पॉसिबल है और वहां पर चेकिंग भी नहीं हो पाती है, ये भी एक रीजन मान सकते हैं हरीश? मैम, चेकिंग का ऐसा नहीं कहेंगे मैम, क्योंकि कोई भी एजेंसी है इंफॉर्मेशन के आधार पे कार्यवाही करती है।
रेगुलर रूटीन चेकिंग होती है, बट उसके अलावा भी पुख्ता जब तक एक इंफॉर्मेशन नहीं मिलेगी तब तक इट में स्किप इन फ्रंट ऑफ अस, हमारे सामने से हमें पता ही नहीं होगा कि क्या है। तो सूचना तंत्र और ज्यादा स्ट्रांग करने की जरूरत है, मैं ये कहना चाहूँ। जी, लेकिन मिलती है इंफॉर्मेशन हरीश जी अभी के टाइम पे, जबकि जैसा समय अभी चल रहा है, कोरोना पीरियड ये जो चल रहा है, उसमें भी जब इस तरह की सिचुएशंस देखने मिल रही है कि कितनी इंफॉर्मेशन पहुंच पाती है, और अभी जब ये पैंडेमिक सिचुएशन चल रही है उसमें भी जब ये ड्रग्स गुजरात पहुंच रहा है, तो कह सकते हैं कि ये बहुत खराब स्थिति है गुजरात के लिए। मैम, ये डेफिनेटली कह सकता हूँ कि यस, पेंडेमिक के दौरान भी मतलब बेसिकली स्मगलर्स अपनी एक्टिविटीज किसी भी तरह से ब्रेन अपना यूज करके, दिमाग लगा के किसी ना किसी तरह से दे वांट टू पुश इन, मतलब कस्टमर्स तक वो पहुंचना चाहते हैं। कस्टमर्स हमारे युवा पीढ़ी है, यंग जनरेशन है, या 10 to 75 एज ग्रुप उनका एक तरह से टारगेट है। मैं ये नहीं कहूंगा कि सिर्फ युवा ही, मतलब आजकल 10-12 साल के बच्चे को भी स्कूल कॉलेजेस में लत लगाई जा सकती है। तो 10 to 75 का उनका जो टारगेट है उसके पास पहुंचने की वो पूरी कोशिश करते हैं, और उनके लिए लॉकडाउन या इस तरह की चीजें हैं तो उसमें वो फर्दर एक्स्ट्रा दिमाग लगाते हैं, क्योंकि लॉकडाउन के टाइम पे हमने देखा कि ट्रक्स की मूवमेंट काफी ज्यादा थी बिकॉज ऑफ सप्लाईज, इसेंशियल सप्लाईज थी। तो वो ड्रग्स के माध्यम से ही काफी सारे ड्रग्स हमने लॉकडाउन के टाइम पे 3 बड़े सीजर्स करे, जैसे 650 किलो गांजा पकड़ा, 350 किलो गांजा पकड़ा, और बहुत सारी मेडिसिनल ड्रग्स की खेप भी पकड़ी थी अप्रैल में। दिस आई एम टॉकिंग अबाउट ड्यूरिंग लॉकडाउन ऑनली। तो उसमें भी समहाउ, क्योंकि ध्यान कहीं ना कहीं एजेंसीज का एक दूसरी तरफ था, कोविड की तरफ था, उसको बचाने के लिए पुलिस बंदोबस्त सारा तो कुछ ऐसे समय का ज्यादा फायदा उठाया गया है, ऐसा मान सकते हैं। કલરવ જી, કલરવભાઈ, હવે અહીંયા આપણે જો એમડીએમએ ડ્રગ્સ, પાર્ટી ડ્રગ્સની વાત કરીએ તો એને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો એકચ્યુઅલમાં આ ડ્રગ્સ શું છે, અને ખાસ કરીને યુવાવસ્થામાં જે આ પાર્ટી ડ્રગ્સ છે તે લેવાનું જે વ્યસન વધી રહ્યું છે તેની પાછળ કયા કારણો જવાબદાર છે? સૌથી પહેલા આપણે એમડીએમએ ની વાત કરીએ તો એક પ્રકારનું મતલબ એલિસિટ ડ્રગ કહેવાય છે, જેને એક્ટેસી કહેવાય છે। આજકાલના યુવાવસ્થામાં એવું છે કે જેમ કે બીડી, સિગરેટ છે, તમાકુ છે, દારૂ છે, ચરસ છે, ગાંજો છે, ભાંગ છે, એ હવે મતલબ એ કોમન થઈ ગયું છે। મતલબ એ લોકો એક ચાન્સ એઝ એ ક્યુરિયોસિટી હોય છે, એમને ઉત્સુકતા હોય છે। તો નવા નવા જે પ્રકારની પાર્ટી ડ્રગ્સ કહેવાય છે જેમાં એમડીએમએ નું ચલણ ખૂબ જ વધારે છે। આને એક પ્રકારનું સિન્થેટિક ડેરિવેટિવ્સ કહેવાય છે, પણ પ્યોર એમડીએમએ હોય છે એની સાથે અલગ અલગ ભેળસેળ કરવામાં આવે છે, જેમાં એ લોકો મતલબ ચરસ છે, ગાંજો છે, અથવા તો એમ્ફેટામાઇન નામનું જે સિન્થેટિક ડ્રગ છે એનું મિશ્રણ કરીને એનું વ્યસન કરવામાં આવે છે। આ પ્રકારના વ્યસનને આપણે ઇલિસિટ ડ્રગ કહીએ છીએ અથવા તો પાર્ટી ડ્રગ્સ કહીએ છીએ। હવે આ અલગ પ્રકારના જે યુવા અવસ્થાઓ છે એક કોડ યુઝ કરતા હોય છે, જેમ કે મ્યાઉ મ્યાઉ નામની દવા છે, અથવા તો બોલી નામની દવા છે, અથવા તો તેને મંકી ડોંકી કરવામાં છે, હોંગકોંગ ડોંકી નામની દવા છે, ટ્રમ્પ નામનું જે ફેમસ હતું એ પ્રમાણે, કે જે વિચિત્ર વિચિત્ર કલરમાં આવે છે, જે એકદમ એટ્રેક્ટિવ હોય છે, જેમાં કોમ્બિનેશન હોય છે, જેમ કે ઓરેન્જ અને વ્હાઈટ, ગ્રીન છે, યલો છે, જેમ કે જેમ્સની ગોળી આવે છે તે રીતે અલગ અલગ પ્રકારની કલરફુલ એટ્રેક્ટિવ મેડિસિન આપવામાં આવે છે, અને મેઇન યુવા અવસ્થાને ટાર્ગેટ કરવામાં આવે છે। યુવા અવસ્થા એવી અવસ્થા છે કે જે મતલબ વલ્નરેબલ પીરિયડ છે, એમને સોશિયલ જજમેન્ટ હોતું નથી કે કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ ખરાબ છે, અને તરત પીયર પ્રેશરમાં એને ઇન્ફ્લુઅન્સ જલ્દી થઈ જાય છે। એટલે જે યુવા અવસ્થા જે 18 થી 35 વર્ષ થયામાં, તેમાં જે એમડીએમએ જે ડ્રગ્સ કહેવાય છે અથવા તો જે ઇલિસિટ ડ્રગ કહેવાય છે, જેને કોમન ટર્મિનોલોજીમાં પાર્ટી ડ્રગ્સ અથવા તો ડે ટ્રેપ ડ્રગ્સ કહેવાય છે। આ પ્રકારના સેવનથી મગજના ચોક્કસ ભાગમાં કેમિકલની ફેરબદલી થાય છે, જેને આપણી ભાષામાં સિરોટોનિન, ડોપામિન અને નોરેડ્રીનાલિન કહીએ છીએ। ડોપામિન એક એવું રસાયણ છે જે ઉત્તેજક પદાર્થ કહેવાય છે, જેના લીધે તમારી જે સમજ શક્તિ છે અથવા તો જે ડિસિઝન પાવર છે તેને અફેક્ટ કરે છે, અને તમને એક યુફોરિયા મતલબ આમ તમે જન્નત જેવી ફિલિંગ આવવા મળે છે। અને જે સિરોટોનિન નામનું જે કેમિકલ રસાયણ હોય છે, જે મગજમાં તેનો સ્ત્રાવ થવા મળે છે, જેના લીધે તમારી હંગર, સેક્સ અને થર્સ્ટ મતલબ જે બેસિક નીડ છે, જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, અથવા જે મગજના જે રસાયણ કહેવાય છે, આપણે જે કહેવાય છે કે સેક્સ છે, ધીરજ છે, સંયમ છે, ઊંઘ છે, અથવા તો ભૂખ છે, અથવા તો મૂડ સ્વિંગ્સ છે, આ બધાનો કંટ્રોલ મગજમાં રહેલો હોય છે। તો આ પ્રકારની જે એમડીએ પ્રકારની ડ્રગ્સ હોય છે તે અમુક પ્રકારના ચોક્કસ ભાગમાં રસાયણની ફેરબદલી કહે છે, જેના લીધે યુવાવસ્થામાં યુફોરિયાની ઈચ્છા થાય છે, સેક્સની તલપ લાગે છે, અથવા તો જે જજમેન્ટ ગુમાવી બેસે છે, અને આ પ્રકારના જે અસામાજિક તત્વો અથવા તો અસામાજિક કાર્યક્રિયા કરે છે તેમાં તે પુરવાઈ જાય છે।
એટલે આ રીતે ક્યાંક વધારે ઇફेक्ट કરે છે આ બધા रीजंस थी यंगस्टर्स ना। हरीश कुमार जी, अभी ये हमने बात की कि किस तरह से ये एंट्री हो रही है गुजरात में, लेकिन गुजरात में आने के बाद ये यंगस्टर्स तक कैसे कैसे पहुंच रहा है? क्योंकि ज्यादातर जो अमीर हैं, वैसे लोगों को, रिच जो लोग हैं, उनके जो बच्चे हैं उनके पास ये ज्यादा पहुंच रहा है। तो इंटरनली अगर गुजरात तक पहुंच रहा है तो गुजरात के बाद इंटरनली ये डिस्ट्रीब्यूशन कैसे चल रहा है, कैसे पहुंच रहा है? मैम, किसी भी तरह का ड्रग्स है, चाहे वो चरस है या एमडी है, सबके जो डिस्ट्रीब्यूशन चैनल्स हैं या जो कुरियर्स जिन्हें कहते हैं, कैरियर्स, ड्रग पैडलर्स होते हैं, वो ऑलमोस्ट सेम ही होते हैं और स्कूल कॉलेज तक भी पहुंच होती है। और कई बार भी ऐसा भी होता है कि वन ऑफ द स्टूडेंट जो पहले से लत में पड़ गया है, वही उनके लिए फर्दर कैरियर का काम करता है। वो आगे और अपने जान पहचान वाले पीयर प्रेशर में बच्चों को अट्रैक्ट करता है, उनको कोशिश करता है उनको भी अपने साथ, अपने इस ग्रुप में जो काइंड ऑफ अब्यूज वाला ड्रग अब्यूजर ग्रुप है उसमें फंसाने के। तो एमडी जो अभी बात की, एमडीएमए 3,4 मेथिलीन डाइऑक्सी मेथाम्फेटामाइन इसका नाम है, जिसको एक्सटेसी और मॉली के लिए जो अभी डॉक्टर साहब ने बताया इस नाम से भी जानते हैं। ये एज ऑलरेडी टोल्ड, मैं थोड़ा सा बस रिपीट करूंगा कि इसमें दो प्रॉपर्टी होती है, स्टिमुलेंट और उसके अलावा हेलुसिनोजन वाली प्रॉपर्टी। मतलब ये बहुत ज्यादा एनर्जी ला देता है यूथ में, उसे लगता है कि बहुत मेरे पास शक्ति है, वो रात भर डांस कर सकता है, रात भर अपना, मतलब 4-5 घंटे का जो इसका इफेक्ट रहता है उसमें उसको लगेगा कि उससे ज्यादा ताकतवर कोई नहीं है। उसके अलावा और ये मेंटल फंक्शंस को डिस्टॉर्ट कर देता है और रिवॉर्ड, जो हमारे ब्रेन में रिवॉर्ड सीकिंग सेंटर्स हैं, उनको उजागर कर देता है। तो सर ने अभी 2-3 हॉर्मोन्स के नाम बताए थे, डोपामाइन वगैरह, ये सारा जो केमिकल्स, तो ये सब जागृत कर देता है ब्रेन में। तो एज सुन एज एक बार भी किसी यूथ को लत लगती है तो वो दोबारा से फिर से जिसने दिया था उसके पास जाने की कोशिश करता है कि मुझे और चाहिए वो। सिंस इट इज ये कोकेन से थोड़ा सा सस्ता ड्रग है, मतलब ये 1,000 या 2,000 रुपीज में पर ग्राम इसका, जैसे गोली 1,000 रुपए तक, 500-1,000 रुपए तक मिलती। मतलब तो हरीश कुमार जी, है ये कोकीन से सस्ता लेकिन असर कोकीन से ज्यादा करता है? समहाउ कंपेरेबल, ज्यादा तो नहीं कहूंगा, बट एडिक्टिव है और पैसा इसमें ज्यादा चाहिए, तो इसीलिए ये समहाउ दे टारगेट गुड, जो रिच क्लास जो कह सकते हैं आप, उन लोगों को जो जिनके पास एफर्ट करने की है ये क्षमता। अदरवाइज नॉर्मल देखा जाए तो गांजा वगैरह से ये बहुत ज्यादा महंगा पड़ रहा है। सो एलीट कॉलेजेस में बहुत ज्यादा ध्यान रखने की जरूरत है वहां के बच्चों पर, और वहां फर्दर I'll be telling you in due course of time कि what all can be done. કલરજી, આ જે આપણે ડ્રગ્સ ની વાત કરી રહ્યા છે, સ્પેશિયલી આપણે વાત કરી હમણાં હરીશ કુમારજી જે પ્રકારે જણાવ્યું કે આ કમ્પેરેટિવલી વધારે એટલે ઇફેક્ટ કરે છે, અને પ્રાઇઝની પણ આપણે વાત કરી એટલે કદાચ યંગસ્ટર્સમાં વધારે જોવા મળી રહ્યું છે, પરંતુ મગજ ને એટલે કે માનસિક સ્વાસ્થ્ય પર આની કેવા પ્રકારની અસરો જોવા મળી શકે છે, કઈ રીતે ધીરે 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 વધારે ઇફેક્ટ કરે છે? કારણ કે ઘણા બધા લોકોને જ્યારે આ સેવન કરતા હોય ત્યારે લોકોને પણ ખ્યાલ નથી આવતો, એટલે એ લોકોના આસપાસના લોકોને પણ એ વિશેની જાણકારી નથી હોતી, કેવા એ લોકોમાં સિમ્પટમ્સ જોવા મળી શકે છે, કેવા પ્રકારની અસરો જોવા મળી શકે છે જો કોઈ પણ સ્પેશિયલી એમડીએમએ ડ્રગ્સની વાત કરી કે કોઈ પણ પ્રકારના ડ્રગ્સનું સેવન કરતું હોય બાળક ઓર કોઈ પણ યંગસ્ટર? આપણે જે એમડીએમએ કે એલિસિટેડ ડ્રગ્સની વાત કરીએ તો એને જનરેશન પબ્લિકમાં એવું છે કે જે 16 થી 18 વર્ષની જે યુવા અવસ્થા છે, જેમ કે પહેલા બી વાત કરી કે તેમાં વલ્નરેબલ પીરિયડ છે, જેમાં ટ્રાન્ઝિશન ફેઝ હોય છે, તેમાં તમારા પરિપક્વતા ધીરે ધીરે ડેવલપ થાય છે, તમારી પર્સનાલિટી ડેવલપ થાય છે અને તમારું સોશિયલ જજમેન્ટ ડેવલપ થાય છે। તો આ જે વીક પીરિયડ છે તેમાં યંગસ્ટર્સ આઈડિયલી એવું કરતા હોય છે કે પીયર પ્રેશર, મતલબ આમાં 3 કારણો હોય છે। સૌથી પહેલા કે ઇન્ફ્લુએન્સર કોણ કોણ છે, આપણે જોઈએ કે કોઈ પણ યુવા અવસ્થા કે બાળ અવસ્થા છે, મેક્સિમમ ટાઈમ સૌથી પહેલા પરિવાર સાથે ગાળે છે અને પરિવારની બહાર મતલબ મિત્રો સાથે અને સ્કૂલમાં ગાળતો હોય છે અથવા તો કોલેજમાં ગાળતો હોય છે। હવે આજકાલની જનરેશનમાં આપણે જોઈએ તો એલએસડી એક ડ્રગ્સનું પણ નામ છે અને એને લોકો યંગસ્ટર શું કહે છે કે લવ, સેક્સ એન્ડ ડ્રગ્સ, એ લોકોને આ 3 જ વસ્તુને પોતાની જીવન જીવનમાં આઈડિયલ બનાવી દે છે। આજકાલ આપણે પણ જોઈએ છે કે સેટરડે સન્ડે નાઇટ પબ કરતા હોય છે, પાર્ટી કરતા હોય છે। તો મેઇનલી યુવા અવસ્થા અથવા તો કોઈ પણ પાનના ગલ્લર કે લોકો શું કરતા છે, સૌથી પહેલા જે સોફ્ટ ટાર્ગેટ કરે છે, કોઈ પણ જે
બાળક કે જે યુવાવસ્થાનો જે એનો ફ્રેન્ડ છે, જો એને તણાવમાં હોય, સ્ટ્રેસમાં હોય, અથવા તો કંઈ પણ એને મૂડ સ્વિંગ્સ આવતા હોય, તો એ લોકો સૌથી પહેલા ફ્રી ઓફ કોસ્ટ ઓફર કરતા હોય છે. એ લોકો એવું કરતા હોય છે કે તું આ એક જસ્ટ આ મોઢે ચૂસવાની ગોળી છે, એ જે રંગબેરંગી મતલબ એકદમ એટ્રેક્ટિવ હોય છે. તમે આમ જેમ્સની ગોળી ખાવ એ રીતે, અને અલગ અલગ પ્રકારના એમાં સિમ્બોલ હોય છે. મતલબ એના મંકી, ચિમ્પાન્જીનું સિમ્બોલ હોય છે, અથવા તો કિંગફિશરનું સિમ્બોલ હોય છે, અથવા તો ઓડીનું સિમ્બોલ છે. એ પ્રમાણે એમના કોડવર્ડ હોય છે. જે કોડવર્ડની વાત કરીને સૌથી પહેલા તમે કોઈ પણ મતલબ એ ડ્રિંક્સમાં કે શરબતમાં કે દૂધમાં કે પાણીમાં જી. ટેસ્ટલેસ, ઓર્ડરલેસ ને કલરલેસ હોય છે. તમને જાણતા નવાઈ લાગે છે કે એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોય છે. તમે એટલે પ્લાસ્ટિકની ડબ્બીમાં કે એમાં રાખો તો તમને ટ્રાન્સપરન્ટ દેખાય છે. અને એમાં અલગ અલગ પ્રકારના ભેળસેળ કરીને જે સ્ટિમ્યુલન્ટ હોય છે, વિવિધ પ્રકારના કેમિકલ નાખીને એ લોકો એટ્રેક્ટિવ બનાવતા હોય છે, જેના લીધે એમડીએમ જે કે છે, જેની અસર મગજમાં નોર્મલ થવાની હોય એના કરતા પણ વધારે નુકસાન હાનિકારક હોય છે. એક જાતનું માનસિક પ્રદૂષણ કહેવાય છે. હવે આ ડ્રગ લેતાની સાથે તમને 30 મિનિટ મતલબ 30 મિનિટ થી 6 કલાક સુધી મગજમાં એની અસર રહે છે. તેમાં તમને એવું લાગે કે આમ તમે આમ જન્નતમાં ફરી ગયા છો, મોટા મોટા વિચારો આવે, મતલબ એકદમ ખુશ રહો, એકદમ ડાન્સ કરવા માંડો, ગાયનો ગાઓ, નહીં એટલે પણ ક્રિએટિવ. કલરુભાઈ આપણે જનરલી નોર્મલી કોઈ શરૂઆત કરી છે, એના નસો ઉતરી જાય, કારણ કે એને પણ ખ્યાલ હોય કે એને ડ્રગ્સ લીધું છે કે પછી તો આ 5-6 કલાક એને અસર રહેવાની છે. પણ એ પછી જનરલ સિચ્યુએશનમાં આપણે કેવી રીતે સમજી શકીએ છીએ કે હા, આને આવી કઈ શરૂઆત કરી છે કે આ ડ્રગ્સ લે છે? કેવા સિમ્ટમ્સ એમાં જનરલી જોવા મળે છે? જયારે 6 કલાક એની જયારે ડ્રગ્સમાં એની સિમ્ટમ જતા રહે છે, ત્યારે જયારે પણ આપણું વ્યક્તિ કે યુવા જયારે ઘરે જાય છે, ત્યારે એની અસર રહે છે. એને વિથડ્રોલ સિમ્ટમ્સ કહેવાય છે. તેમાં સતત નાની નાની વાતમાં ગુસ્સો કરે, ચીડચીડાપણું કરે, અથવા તો વધારે પડતું જમવાનું જમે, આંખો લાલ લાલ દેખાય, એના ધબકારા વધી જાય, હાથ પગ ધ્રુજવા મળે, અથવા તો વોમિટિંગ થતી હોય છે, અને આખું શરીર મતલબ એનું ગરમ થઈ જતું હોય છે. અને ઇરિટેબિલિટી মানে નાની નાની વાતમાં ગુસ્સો કરે, ચીડચીડાપણું કરે, વડીલોની સામું બોલે, તોછડું વર્તન કરે. તો જેના વાણી, વર્તન અને વ્યવહારમાં આ પ્રકારના ચેન્જીસ જોવા મળે, તો આપણે ચોક્કસપણે ડાઉટ કરી શકીએ કે આણે કઈ પ્રકારનું મતલબ ડ્રગ્સ લીધેલું છે, અથવા તો તેનું વ્યસન કરેલું છે. અને આ પ્રકારના જેમ કે સાહેબે કીધું એ પ્રમાણે મગજની ચોક્કસ પ્રકારની સર્કિટ હોય છે. જો ડ્રગનું લેવલ 6-8 કલાક પછી ઓછું થતું હોય, તો ફરીથી એને તલપ લાગે છે અને ક્રેવિંગ થાય છે. તો આ પ્રકારના જે વ્યક્તિ છે, કોઈ પણ પ્રકારની પેથોલોજીકલ લાઈન, મતલબ સફેદ જૂઠ બોલે, અથવા તો ઘરમાં નાની વસ્તુ ચોરી કરીને ડ્રગના રવાડે ચડી જતો હોય. ચોક્કસ. એટલે આ પ્રકારના જો સિમ્ટમ્સ જોવા મળે તો આપણે એક અંદાજો લગાવી શકીએ છીએ. હવે હરીશકુમારજી, આપણે અહીંયા એ પણ જાણવા મળેલું છે કે ગુજરાતની વાત તો કરી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં પણ અમદાવાદ અને વડોદરા આ ડ્રગ્સનો નશો કરવામાં સૌથી વધારે અગ્રેસર જોવા મળી રહ્યા છે. તો ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે, ગુજરાતમાં, તો કયા કયા એવા હોટસ્પોટ વિસ્તારો આપણે કહી શકીએ છીએ કે જ્યાં સતત ચેકિંગ કરવામાં આવે છે, છતાં પણ ત્યાંથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપાવે છે, અને કયા કયા કારણો છે, હોટસ્પોટ જે વિસ્તારો કહી શકાય ડ્રગ્સ માટેના? અને અત્યારે જો એમડી ડ્રગ્સની વાત આપણે કરી રહ્યા છે, જે રીતે 19મી જુલાઈની વાત કરવામાં આવે તો અમદાવાદના શાહ આલમમાંથી 34 લાખની કિંમતના એમડી ડ્રગ્સ અને 342 ગ્રામ જથ્થા સાથે એક મુંબઈની મહિલા અને એના સાથે 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. એટલે એક તો અહીંયા શાહ આલમ વિસ્તારમાંથી આવા સમયમાં પણ ધરપકડ કરવામાં આવી, સુરતમાં પણ બન્યું હતું એવું, તો મુંબઈમાં પણ રેડ કરવામાં આવી હતી. પરંતુ આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ, તો બીજા કયા એવા વિસ્તારો છે જેને હોટસ્પોટ કહી શકાય છે? કઈ એવી બોર્ડર્સ છે કે જેને હોટસ્પોટ કહી શકાય છે? यस मैम, जैसा कि मैं थोड़ी देर पहले भी बता चुका हूँ कि ये ड्रग्स महंगी है, एमडीएमए ड्रग्स है और कोकेन ड्रग्स हैं, तो ये डेफिनेटली जो एलीट इंस्टीट्यूशंस हैं, अगर हम यूथ की बात करें तो जहाँ पे एलीट कॉलेजेस हैं, वहाँ पे थोड़ा सा सतर्क रहने की, वहाँ की फैकल्टी को सतर्क रहने की जरूरत है। और बच्चों का सारा का दिनचर्या जो है, थोड़ा इट मे बी टाइम टेकिंग, बट देन हर बच्चे पे एक तरह से नजर रखनी, पर्टिकुलरली उस पे जिसका अचानक परफॉर्मेंस एकदम ग्राफ कम हो गया। सर ने जैसा बताया कि इस ड्रग्स की कुछ इफेक्ट्स बताए थे, मैं उसमें बस ये जोड़ना चाहूंगा कि एमडीएमए नाम की जो ड्रग्स है, वो विद इन अ वीक, एक हफ्ते के अंदर बंदे के जो भी इसको कंज्यूम कर रहा है, अब्यूज कर रहा है, उसको एक हफ्ते के अंदर ये सारे चेंजेस, जैसा सर ने बताया कि इरिटेबिलिटी, मूड स्विंग्स, सडन टेम्पर, अचानक उसका बिहेवियर चेंज होना, ये एक हफ्ते के अंदर आना शुरू कर देता है। इस तरह के ड्रग्स है, इतने स्पीड से ये माइंड को ऑल्टर करना शुरू कर देती है। तो हॉटस्पॉट्स की बात करें तो दीज आर सर्टेन इंस्टीट्यूशनल एरियाज, अगर बच्चों की बात किया जाए। एंड देन देर आर सर्टेन जो ट्रेडिशनली ही कुछ ऐसे एरियाज हैं जहां पे कैनबिस या चरस बहुत ज्यादा पॉपुलर है। तो ये ड्रग्स, एमडीएमए ड्रग्स, उनके साथ एज अ कॉकटेल भी लोग कंज्यूम करते हैं टू गेट फर्दर हाई। तो ऐसे एरियाज भी जहां पे पता चलता है कि कहीं पे गांजा का या चरस का है, तो वो भी हॉटस्पॉट फर्दर हो सकते हैं,
क्योंकि एक टेंडेंसी होती है एक ड्रग एडिक्ट की या ड्रग अब्यूजर की कि वो धीरे धीरे सॉफ्टवेयर ड्रग्स से हार्ड ड्रग्स की तरफ जाता है। तो शुरू में किसी ने निकोटीन कंज्यूम करना शुरू किया, वो धीरे धीरे जॉइंट्स बनाता है कैनबिस के साथ में, गांजा के साथ में, वो फर्दर आगे हार्ड ड्रग्स की तरफ, जैसे ये एमडी है या कोकेन है, हेरोइन है, इनकी तरफ जाने का उनका पूर्ण चांस रहता है, मतलब जी जी एक्सट्रीमली जी। चांसेस हरीश कुमार जी, यहाँ पर जी। सूरत और तापी में फार्मा कंपनी में ट्रेमाडोल नाम की ड्रग टेबलेट बनाते हुए 3 लोगों की मतलब उनको गिरफ्तार किया गया था और 15.2 लाख टैबलेट जब्त की गई थी। तो मतलब ये टैबलेट्स की जो ये फार्मा कंपनीज होती है वहां पर भी ये इस तरह का व्यापार कई बार पकड़ाया जाता है। मैम ट्रेमाडोल बेसिकली एक साइकोट्रोपिक सब्सटेंस है। बेसिकली इसका एक एज अ पेन रिलीवर ये यूज किया जाता है और ये एक वैलिड मेडिसिनल ड्रग्स भी है। उसके अलावा डॉक्टर्स इसको रिकमेंड करते हैं, आई गेस डॉक्टर मिस्त्री विल अग्री विद मी। और मगर इसको जब आप कोई भी एक नॉर्मल आदमी कंज्यूम करेगा तो उसको इंटॉक्सिकेशन और उसको वही जैसे कि एक ओपियम कंजम्पशन का जो इंटॉक्सिकेशन का उसको फील आएगी, जो उसको मजा कहेगा उसको, तो वो उसको मिलना शुरू हो जाएगा, जिसकी वजह से देर आर हाई चांसेस कि ट्रेमाडोल एक लीगल चैनल से हट के वो इलीगली अब्यूज होना शुरू कर दे। और इतनी अब्यूज ये बीच में शुरू हुई थी मैम कि जस्ट हार्डली इट हैज बीन 1 ईयर और 1.5 years की इसको फिर एनडीपीएस के साइकोट्रोपिक सब्सटेंसेस एक्ट में इसको साइकोट्रोपिक के शेड्यूल में इसको डाला गया। अदरवाइज पहले ये प्योरली लीगल था, इस पे कोई एनडीपीएस का कंट्रोल नहीं था। तो काफी सारे ऐसे इंस्टेंसेस नोट किए गए थे कि इसका अब्यूज अब ज्यादा होने लग गया है। नाउ इट इज अंडर एनडीपीएस एक्ट और इसका इलीगल स्मगलिंग बिना किसी लाइसेंस के कहीं से कोई किसी को बेच रहा है या खरीद रहा है, देन मतलब अब ये शुरुआत हो चुकी है। जी કલરુભાઈ, હવે સમય ઓછો છે પરંતુ અંતમાં એક મહત્વનો સવાલ કે જ્યારે આપણે બાળકોની વાત કરી રહ્યા હોય ત્યારે લેબોરેટરી ટેસ્ટ એવો કોઈ કરાઈ શકાય છે કે જેનાથી ખબર પડી શકે છે કે બાળકે ડ્રગ્સ લીધું છે કે કેમ, એક જેથી કરીને માતા પિતા પણ સાવધાન રહી શકે પોતાના બાળકોને લઈને? યસ મિનલભાઈ, આજકાલ ટ્રેન્ડ ટેકનોલોજી એટલી આગળ વધી રહી છે અને ઘણા બધા કેસીસ પણ આવી રહ્યા છે કે પેરેન્ટ્સની કમ્પ્લેન આવે કે બાળકમાં જો બિહેવિયર ચેન્જીસ થાય તો અમને ડાઉટ લાગે છે કે આ ડ્રગ્સ એના માટે કોઈ ટેસ્ટ અવેલેબલ છે કે નહીં. તો હું ચોક્કસપણે કહીશ કે એક સરસ કેસ જવાબદાર છે જેને યુરિનરી ડ્રગ સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવામાં આવે છે. આ પ્રકારની આખી કીટ હોય છે, તેમાં ખાલી કે 2 ml કે 5 ml અથવા તો અમુક ડ્રોપ્સ જો યુરિનમાં તમે કીટમાં નાખો તો આખું સ્ક્રીનિંગ થઈને એનું સોફ્ટવેર હોય છે, એનાથી ખબર પડે કે એને કઈ કઈ પ્રકારનું સબસ્ટન્સ ડિટેલમાં લીધો છે અને તેની ક્વોન્ટિટી કઈ કઈ છે. એમાં દરેક પ્રકારનું થઈ શકે, ઊંઘની ગોળીઓ છે, પછી તમે જેમ કે પેન કિલરની વાત કરી કે ટ્રેમેડોલ છે, એમ્ફેટામાઇન છે, ચરસ છે, ગાંજો છે, ભાંગ છે, અફીણ છે, અથવા તો વિવિધ પ્રકારની એમડીએમએ છે, મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ છે, એ બધાનું આખું 50, 100 કે 1000 જેટલું આખું સ્ક્રીનિંગ હોય છે. તો એ ટેસ્ટ જનરલી થતો હોય છે કલરુભાઈ? બહુ જ કોમન છે અને દરેક લેબોરેટરીમાં અવેલેબલ છે અને દરેક પેરેન્ટ્સ આજકાલ સામેથી પ્રિફર કરતા હોય છે કે બચ્ચાને ખબર ના પડે, તેમનું યુરિન સેમ્પલ કલેક્ટ કરી લે અને ટેસ્ટ કરાવી લે અને ટેસ્ટમાં ખબર પડે કે એને આ પ્રકારની ડ્રગ્સ લીધી છે તો આપણે એ પ્રકારની ટ્રીટમેન્ટ પણ ચાલુ થઈ જાય છે. એને આપણે યુરિનરી ડ્રગ સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવામાં આવે છે, કે નોર્મલી અત્યારે અવેલેબલ છે અને ઇઝીલી લોકો પેરેન્ટ્સ પણ એક્સેપ્ટ કરે જ છે यूडीएस टेस्ट करवाने માટે। जी 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 हरीश जी, तो एट द एंड आप भी क्या कहना चाहेंगे? जो इन्फॉर्मेशन का अभाव देखने मिल रहा है वो इन्फॉर्मेशन भी आप लोगों तक पहुंचे, उसके लिए आप क्या कहना चाहेंगे? मैम जितने भी लोग इस समय देख रहे हैं वो खुद को और आसपास अपने जो सोसाइटी है उनको जागरूक करें, क्योंकि आप फुट सोल्जर हैं। एक हर आदमी हर कोई जो सिटीजन है इंडिया का वो एक फुट सोल्जर की तरह काम कर सकता है एनफोर्समेंट एजेंसीज का। वो अपने आसपास कुछ भी गलत होते हुए देखे तो उसे जरूर से आप तक सक्षम इन्फॉर्मेशन पहुंचाए तो काफी मददरूप बन सकेंगे लोग। अभी समय यहाँ समाप्त થાય છે। હરીશ કુમારજી, કલરવ મિસ્ત્રીજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી છે ઉડતા ગુજરાત એટલા જ માટે કહી રહ્યા છે કારણ કે આજે પરિસ્થિતિ જોવા મળી રહી છે, સતત જે રીતે ઝડપાઈ રહ્યા છે એવા લોકો કે જે લોકો ડ્રગ્સની હેરફેર કરી રહ્યા છે, એમાં પણ એમડીએમએ ડ્રગ્સની જે વાત કરવામાં આવી, યુવાવસ્થા જેનું બંધાણી બની રહ્યું છે અને ખાસ કરીને બાળકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેની સાથે તેમને લત લગાડીને શારીરિક શોષણ પણ વધી રહ્યું છે, પરંતુ કઈ રીતે અસર કરે છે અને તેની સાથે જ મહત્વના એવા ટેસ્ટ વિશે પણ આપણે જાણકારી આવી છે કે ટેસ્ટ કરાવીને આપણે જાણી શકીએ છીએ કે જે તે બાળક છે તે કોઈ ડ્રગ્સનો બંધાણી છે કે કેમ, અને પછી તરત દવા પણ કરાવી શકાય છે. તે ઉપરાંત ઘણા એવા લોકો કે જેમની આસપાસ આવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ એ લોકો
લોકો એમનું ઇન્વોલ્વમેન્ટ નથી રાખતા, પરંતુ આપણે દેશને મદદરૂપ થઈ શકીએ છીએ. આ પ્રકારની કોઈ પણ ઇન્ફોર્મેશન જો આપણે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડીશું તો એ આપણી માટે પણ સારું હશે અને આપણા રાજ્ય માટે પણ સારું હશે, આપણા દેશ માટે પણ સારું હશે. અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.